આજે આપણે પાવરનો ટોપિક હતો જેને મેં આગળ તમને ચલાવ્યું હતું સમજાવ્યું હતું એની ડિટેલ્સ. આજે એના રિલેટેડ ડિફરન્ટ ટાઈપના એમસીક્યુ સમજવાનો ટ્રાય કરીએ જેથી કરીને આગળ તમે એની કેલ્ક્યુલેશન કરી શકો ને એમાં તમને એક કોન્ફિડન્સ આવે. મૂળ આગળના ટોપિક તો આપણે ચેક કરી લીધું તો પોટેન્શિયોમીટર બી ચેક કર્યું. હવે આજે પાવરનો ટોપિક ચેક કરીશું. નેક્સ્ટ એના પછી છે એચસી વર્મા ગણવાનો ટ્રાય કરીશું જેના કારણે તમને એક કોન્ફિડન્સ આવે કઈ ટાઈપે આ ક્વેશ્ચનો સોલ્વ થઈ શકે છે. જો ક્વેશ્ચન સમજીએ છીએ 20°C તાપમાને પાત્રમાં રહેલ 1 લીટર પાણી છે એમાં 1000 વોટનું હીટર ડુબાડવામાં આવે છે અને ઉત્કલન બિંદુ લઈ જવા માટે કેટલો સમય લાગશે? 20% ઉર્જા વાતાવરણમાં વિખેરિત થાય છે. 20% ઉર્જા વાતાવરણમાં વિખેરિત થાય અને 1000 વોટનું હીટર છે એનો મતલબ કે કેટલા ટકા ઉર્જા ઉપયોગમાં આવે છે? 80% આવશે. તો 1000 એ 80% એટલે તમને સીધો ખ્યાલ આવવો જોઈએ 800 વોટ થશે. 800 વોટ ઉપયોગમાં આવશે. હું સીધું લખી દઉં છું 1000 તો યુઝફુલ પાવર P બરાબર 800 વોટ છે. હવે જે ઇલેક્ટ્રિસિટી ઉર્જા આપશે એ ઇલેક્ટ્રિસિટી ઉર્જા કેટલી આપશે? તો પાવર ગુણ્યા ટાઈમ. તો P થશે 800 અને ટાઈમ T. આટલી એનર્જી ઇલેક્ટ્રિસિટી આપશે. હવે એ જશે ક્યાં? તો પાણીને ઉકાળવામાં જશે. તો પાણીને ઉકાળવાની ઉર્જા કેટલી? હું અહીંયા સીધું લખું. એ વખતે જે H આવશે એનું સૂત્ર થશે mc ડેલ્ટા T પ્લસ ઉકળતું હોય એટલે ml થશે. વરાળ બનતી હોય ત્યાંની કન્ડિશન. તો આની અંદર એક વસ્તુ સમજો m કેટલો થશે? તો m ગ્રામમાં રાખીએ તો 1 લીટર એ જ ગ્રામ થઈ જશે. તો 1 ગ્રામ થઈ ગયું. વિશિષ્ટ ઉષ્મા C છે એ આપણે લખીશું 4 અથવા 1 લઈ લઈએ 1 કેલરી પર ગ્રામ અંશ સેલ્સિયસ. ડેલ્ટા T લઈએ તો ડેલ્ટા T 100 - 20 એટલે 80 થશે. બરોબર. લેટેન્ટ હીટ લઈએ L બરાબર તો 80 કેલરી પર ગ્રામ. 80 કેલરી પર ગ્રામ. આ બરફ નહીં, આ વરાળ નહીં થઈ જશે. બરોબર છે. તો આટલું એક તમને આપી દીધું છે આ કન્ડિશનમાં. હવે હું માનું ત્યાં સુધી જો આટલી વસ્તુ આપી હોય તો આનો યુઝ કરીને અહીંયા કિંમત મૂકવાની રહેશે અને અહીંયા આપણે સમજીએ તો જો H બરાબર જે રિલેશન છે એ કેલરીમાં આવશે. તો આ કેલરી છે એને જૂલમાં કન્વર્ટ કરવું હોય H ને જે આ જૂલમાં છે તો એ વખતે થઈ જશે mc ડેલ્ટા T પ્લસ ml ઇન્ટુ આપણે 4.2 કરી દઈએ. બરોબર. ઓકે. એક મારી ભૂલ લાગે છે. આ 80 નહીં આવે 512 આવશે અહીંથી કારણ કે વરાળમાં કન્વર્ટ થાય છે ને તો 512 કેલરી પર ગ્રામ આટલું થશે. તો હવે તમે એક વસ્તુનું સમજ રાખો. તમારે H બરાબર H કરવાના છે. તો PT ઇઝ ઇક્વલ ટુ mc ડેલ્ટા T પ્લસ ml. આની કમ્પેરિઝન કરીએ તો આપણને T મળી જશે. મેથડ સમજાવું છું. અહીંયા ગણતરી કરવામાં મતલબ નથી. ગણતરીમાં ટાઈમ જશે. આપણે હું એ બધામાં વધારે પેલું નહીં કરું. ફક્ત એક તમને ડિટેલ આપીશ. તો આ રીતની કેલ્ક્યુલેશન આવશે. એ ધ્યાન રાખજો. જ્યાં જરૂર પડે તો ઉપયોગ કરતા આવડવો જોઈએ. ઓકે. અહીંયા આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે 25 વોટ 220 વોલ્ટ 30 વોટ અને 220 વોલ્ટ આ બે બલ્બ ને 440 સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. કયો બલ્બ ઉડી જશે? કેલ્ક્યુલેશન આપ્યું હોય તો આપણે પહેલા એક કામ કરીએ, સમજવાનો ટ્રાય રાખીએ. તો પહેલા બલ્બનું આ રેટિંગ આપ્યું છે. રેટિંગ આપ્યું એટલે અવરોધ આપ્યો છે. તો R1 બરાબર હું આના માટે લખી શકું તો V²/P. તો 220 નો વર્ગ ભાગ્યા પાવર P કેટલો? 25. આ R1 આવશે. આનો પ્રવાહ કેટલો? I1 બરાબર P બરાબર VI. તો P/V. તો P થશે 25 ભાગ્યા 220. આટલું પહેલાનું રેટિંગ આવ્યું છે. જે આવતો હોય રિઝલ્ટમાં આપણે સમજીશું. બીજામાં ચેક કરીએ તો V². તો એનો બીજાનો અવરોધ ચેક કરીએ તો 220 નો વર્ગ ભાગ્યા 30 થશે. બરોબર. એનો I2 ચેક કરું તો I2 થશે 30 ભાગ્યા 220. તો આ બેનો મેક્સિમમ પ્રવાહ આપી દીધો છે. હવે થશે શું? આ બેને શ્રેણીમાં જોડવાના. શ્રેણીમાં જોડીએ તો આ સિચ્યુએશન થશે. અહીંયા આની સાથે 440 વોલ્ટનો સપ્લાય જોડ્યો છે. 440 વોલ્ટનો સપ્લાય છે અને રેઝિસ્ટન્સ R1 અને R2 છે. તો આમાંથી પસાર થતો પ્રવાહ ચેક કરીશું તો I બરાબર 440 ભાગ્યા R1 વત્તા R2 થશે. હવે તમારે એક વસ્તુ ઓબ્ઝર્વ કરવાની છે. આપણો જે I છે એ જેના કરતા વધુ હોય, જેનાથી વધુ હોય એટલે મતલબ કે I1 I2 ની વાત કરું છું. I છે જેનાથી વધુ હોય એ એનાથી એટલો પ્રવાહ સહન નહીં કરી શકે તો એ શું થઈ જશે? ઉડી જશે. બાકી જેનાથી ઓછો હશે એ રહેશે. તમે ઓબ્ઝર્વ કરી શકો છો. અહીંયા I1 I2 ચેક કરી લો અને R1 R2 અહીંયા કિંમત મૂકો તો આપણો I મળી જશે અને I1 I2 સાથે કમ્પેર કરજો તો તમને એનું રિઝલ્ટ આવશે. જૂના વખતમાં એક્ઝામ્પલ તરીકે આવતો હતો
એટલે હું અત્યારે એને ગણવા માંગતો નથી, સમજી લેજો મેથડ તરીકે. ઓકે, નેક્સ્ટ એના પછી અહીં બતાવ્યું છે 1 mm ત્રિજ્યાવાળા એક તારમાંથી 1.5 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે તો તે બળી જાય છે. તે જ દ્રવ્યના ફ્યુઝ તારમાંથી 3 એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવે તો તે શું થશે? અહીંયા સમજો, અહીંયા આ કન્ડિશન આપી છે, 1 mm ત્રિજ્યા છે, 1.5 એમ્પિયર પ્રવાહ પસાર થાય. એ દ્રવ્યનો કેટલી ત્રિજ્યા? તો તમારે ત્રિજ્યા શોધવાની છે અને 3 એમ્પિયર પ્રવાહ છે. હું માનું ત્યાં સુધી આ મેથડ માટે એક સીધું ધ્યાન રાખજો, ફ્યુઝનું એક રિલેશન આવશે. તો ફ્યુઝમાં તમે જોશો તો જે ઉર્જા ઉત્પન્ન થશે એ v²/r ના આધારે થશે. તો ઘરના વપરાશના સાધન આવે v²/r * t, બરોબર. જે એનર્જી લખીએ છીએ બરાબર, હીટ એનર્જી તમે એકમ સમયમાં ઉદ્ભવતી ઉર્જા હીટ એનર્જી h હોય તો E * ટાઈમ t, આટલું એક લખી શકીએ છીએ. સમજો, એકમ સમયમાં ઉદ્ભવતી ઉર્જા h છે તો એરિયા એકમ સમય એકમ ક્ષેત્રફળમાં, જેને ઇન્ટેન્સિટી તીવ્રતા કહેવાય, તો આટલું રિલેશન બનશે. તમે એક કામ કરી શકીએ, તો આ રિલેશનમાં યુઝ કરતા હોય તો આપણને આનો સાબિત કરી અને એક રિઝલ્ટ મળશે, જે હું ડાયરેક્ટ લખું છું. તમે આમાં માથાકૂટ ના રહે, I² = R³ થાપશે, બરોબર. અહીંયા તમે ρl/a લખી દો અને અહીંયા એના આધારે કિંમત મૂકવા જશો તો I² = R³ રિલેશન આવશે, જે કામ લાગશે ફ્યુઝના વાયર માટે, જે આગળના ટાઈમમાં આવતું હતું. અત્યારે હું એની ડિટેલ સાબિતી આપવા જશો લાંબુ થશે, સમજી લેજો. તો આનો યુઝ કરીને તમે કેલ્ક્યુલેશન કરી શકો. 1.5 એ 1 mm ત્રિજ્યા, તો 3 એ કેટલી થશે? તમને એનો રિઝલ્ટ મળી જશે. નેક્સ્ટ અહીંયા બતાવ્યું છે 3 બલ્બ છે, L1, L2, L3 ને પાવર સપ્લાય અહીંયા આપ્યો છે. હવે જોવામાં આવશે L3 નીકળી જશે, L3 ઉડી જાય છે એટલે આ કેન્સલ થઈ જશે. તો પ્રકાશમાં શું ફરક પડે? એક વસ્તુ સમજો, જ્યારે L3 હતો ત્યારે આ બે સમાંતર જોડેલા હતા. સમાંતર જોડેલા હતા તો થશે શું કે એક સમજવાનો ટ્રાય કરજો. જ્યારે L3 હતો ત્યારે સમાંતર જોડેલા, સમાંતરનો અવરોધ કેવો હતો? ઓછામાં ઓછા કરતા ઓછો. તો એનો મતલબ કે આનો અવરોધ ઘટે છે જ્યારે આ સમાંતર જોડીએ ત્યારે, અને અવરોધ ઘટશે તો અહીંથી પ્રવાહ વધવાનો. તો પહેલા પ્રવાહ વધારે હતો, સમજો, પહેલા પ્રવાહ વધારે હતો તો આ વધારે તેજસ્વી હતો, બરોબર છે. અને અહીંયા પ્રવાહ બે ભાગમાં ડિવાઈડ થતો હતો, તો આ કમ્પેરેટિવ માપનો હતો, પણ આ વધારે તેજસ્વી હતો, બરોબર છે. હવે જ્યારે આને કાઢી નાખું, આને કાઢી નાખીએ આપણે, તો અવરોધ શું થવાનો? આ તો નીકળી ગયો, તો સમાંતર જોડાણના બદલે આ સીધું જ આવી ગયું, તો અવરોધ વધવાનો. કારણ કે સમાંતર જોડાણ નાનામાં નાના મૂલ્ય કરતા નાનો અવરોધ આવે, પછી એની સાથે શ્રેણીમાં, એટલે એનો સરવાળો કરીએ. તો હવે તો આ કાઢી નાખ્યો તો ટોટલ અવરોધ વધવાનો. અને જો ટોટલ અવરોધ વધે તો એનો મતલબ પ્રવાહ ઓછો પસાર થાય. પ્રવાહ ઓછો પસાર થાય, L1 ઓછો તેજસ્વી થાય. પણ અહીંયા જે પ્રવાહ વહેંચાતો હતો એ વહેંચાશે નહીં, બધો શેમાંથી પસાર થઈ જાય? L2 માં. L2 વધારે તેજસ્વી થશે, તો L1 ઓછો થશે ને L2 વધારે થશે. તો અહીંયા ક્યાંક ઓપ્શન આપ્યો હશે, L1 ઘટશે પણ L2 શું થશે? વધશે. સમજ રાખજો આ કોન્સેપ્ટ. અહીંયા આપણને સેમ કીધું છે, મેં તમને આગળ સમજાવ્યું. 0.4 mm નો વ્યાસનો તાર છે, એમાંથી 3 એમ્પિયર પ્રવાહ વહે છે. 0.6 નો બીજો ફ્યુઝમાં તારમાંથી કેટલો પ્રવાહ વહે? તો આપણું કયું સૂત્ર આવશે? I² = R³. ફ્યુઝ તારની લાક્ષણિકતા. ફ્યુઝ તાર શું થવો જોઈએ? તો એક વસ્તુ ધ્યાન આપો, જલ્દી પીગળવો જોઈએ. હવે જલ્દી પીગળે છે તો એનો મતલબ શું થશે? એની અવરોધકતા કેવી હોય? વધુ હોય, જેથી હીટ પ્રોડ્યુસ કરે, બરોબર. ગલન બિંદુ કેવું હોય? નીચું હોય. તો ઊંચી અવરોધકતા હોય, પણ ગલન બિંદુ કમ્પેરેટિવ કેવું હશે? નીચું હશે, જેના કારણે પીગળી જાય. હવે અહીંયા કહ્યું છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરના સિદ્ધાંત પર કામ કરતા સાધનો નીચેનામાંથી કયા પ્રવાહ પર કાર્ય કરશે? તો બંને આવશે, AC અને DC બંને પર કાર્ય કરશે. R1 R2 અવરોધ છે, એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે તો તેમનામાંથી પ્રવાહ પસાર કરતા તેમાંથી ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા H1 અને H2 હોય તો H1/H2 કેટલા થશે? તો અહીંયા સમજો, જુઓ, આપણી પાસે સમાંતર જોડેલા છે. તો સમાંતર જોડ્યા હોય તો પહેલા અહીં કહ્યું છે કે એકબીજાને સમાંતર જોડેલા છે, તો H1/H2. તો એ વખતે H બરાબર કયું સૂત્ર આવે? v²/r આવશે. તો તમે સીધું લખી શકો H1/H2 બરાબર R2/R1, કારણ કે વોલ્ટેજ સમાન હશે સમાંતર કન્ડિશનમાં. ઓકે, નેક્સ્ટમાં પછી બતાવ્યું છે 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, 6 વોલ્ટ વોલ્ટેજ, તો 1 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા. પાવર સૂત્ર કહીએ કે P = V × I. તો આપણે ગણતરી કરીએ તો બસ આ 3 જૂલ જવાબ હશે.
નેક્સ્ટ એના પછી કહ્યું છે 10 વોલ્ટ અને 0.5 નો આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી છે, એને ચલ અવરોધ કેપિટલ આર કર્યો છે. આર ના કયા મૂલ્ય માટે ઉત્પન્ન થતો પાવર મહત્તમ હશે? મેં તમને હિન્ટ આપી હતી કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર થાય ત્યારે જ પાવર મેક્સિમમ થશે. તો અહીંયા 0.5 થવો જોઈએ ત્યારે જે શું થશે? મેક્સિમમ થશે. નેક્સ્ટ અહીંયા કહ્યું છે નિશ્ચિત કદના પાણીને ઉકાળવા માટે 220 વોલ્ટ નો સપ્લાય આપી 5 મિનિટ લે છે, તો 110 વોલ્ટ નું હીટર આપવામાં આવે તો કેટલો સમય લે? અહીંયા આપણે ચેક કરીએ, પાણી ઉકાળવા માટે હીટ તો સરખી જ આપવી પડશે, તો હીટ સરખી આપવી પડે તો આપણે એને સમજીએ. તો H ઇઝ ઇક્વલ ટુ H કરું છું. હવે તમે એક વસ્તુ વિચાર કરજો, પહેલા માટે આપણે 220 વોલ્ટ છે ને 5 મિનિટ છે, તો એનું લખું છું V²/R ઇન્ટુ ટાઈમ t. તો અહીંયા વોલ્ટેજ V1 છે, અવરોધ અવરોધ સરખો જ હશે. નિશ્ચિત કદના માટે આપણે હીટર લગાવ્યું છે, તો આ કન્ડિશનમાં V²/R ઇન્ટુ T1. અહીંયા લખીશું તો V2² ડિવાઇડેડ બાય R ઇન્ટુ ટાઈમ T2 થશે. હવે તમે એક વસ્તુ સમજો કે રેઝિસ્ટન્સ તો કોન્સ્ટન્ટ છે, એનો કોઈ મતલબ છે નહીં, તો આને કેન્સલ કરી દો. તો તમારે જે શોધવાનું છે એના ઉપરથી મળશે વોલ્ટેજ કેટલો થશે તમે ચેક કરી દો. T2 શોધવો છે તો T2/T1 બરાબર V1/V2 નો હોલ સ્ક્વેર. તમે કિંમત મૂકો તો T2 અને T1 થશે 5 મિનિટ છે બરાબર V1/V2 અને V1/V2 V1 છે 220, નીચે આવશે 110 એનો સ્ક્વેર એટલે 4 થશે, તો T2 બરાબર 20 મિનિટ જવાબ આવશે. T2 ઇઝ ઇક્વલ ટુ 20 મિનિટ આન્સર મળશે. તમે સમજતા જજો આ પેટર્નને, એટલે તમને આખો ખ્યાલ આવી જાય કઈ રીતે આમાં ગણતરી થાય છે. ઓકે, નેક્સ્ટ અહીંયા કહ્યું 40 વોટ 110 વોટ ના બે બલ્બ છે, એને પહેલા શ્રેણીમાં જોડો. ચલો પહેલા શ્રેણીમાં જોડીએ તો કયું સૂત્ર આવે? શ્રેણી જોડાણનું 1/P સિરીઝ ઇઝ ઇક્વલ ટુ 1/P1 પ્લસ 1/P2. બરોબર છે? હવે સમજજો 1/P1 પ્લસ P2 છે. ઓકે, સોરી, એક મિનિટ ભાઈ, મારી કદાચ સમજવામાં મિસ્ટેક થાય છે. અહીંયા ક્વેશ્ચન આપણે પહેલા એક વાર પ્રોપર વાંચી લઈએ. અહીં કહ્યું છે 40 વોટ અને 110 વોટ ના બે બલ્બ છે, એને પહેલા શ્રેણી જોડ્યા પછી સમાંતર જોડ્યા, તો કયો બલ્બ વધુ પ્રકાશ આપશે? એકદમ સમજવા જેવો કોન્સેપ્ટ છે, ધ્યાન રાખો. અહીંયા તો રેઝિસ્ટન્સ R બરાબર કયું સૂત્ર? R1 બરાબર V² પાવર કેટલો? 40 છે. R2 નું સૂત્ર કયું? વોલ્ટેજ V² પાવર કેટલો? 110. તો તમને જોઈને અંદાજા આવે કોનો અવરોધ વધારે છે? 40 વોટ નો અવરોધ વધારે છે. આનો અવરોધ કેવો છે? ઓછો છે. યાદ રાખવાનું, જેનું વોલ્ટેજ વોટ વધારે હોય ને એનો લગભગ અવરોધ કેવો હશે? ઓછો હશે. હવે શું કર્યું છે અહીંયા સમજો, પહેલા શ્રેણીમાં જોડ્યા છે. હવે શ્રેણીમાં કનેક્ટ કરીએ, જેમ કે આ કન્ડિશનમાં બે બલ્બના આ રીતે શ્રેણીમાં કનેક્ટ કરીને પાવર પસાર કરવામાં, પ્રવાહ પસાર કરવામાં આવે, તો તમને અંદાજ આવે કે જ્યારે શ્રેણીમાં જોડ્યા હોય તો બંનેમાંથી શું થશે? સરખો પ્રવાહ પસાર થવાનો. તો સરખો પ્રવાહ પસાર થાય તો જે પાવર P બરાબર કયું સૂત્ર? I² R1 પ્લસ R2 સૂત્ર આવે, અથવા I² ઇન્ટુ R1 લખી દો. તો કયો બલ્બ વધારે પ્રકાશિત થાય? જેનો અવરોધ વધારે હોય, કારણ કે રેઝિસ્ટન્સના સીધો સમપ્રમાણમાં જેનો અવરોધ વધારે છે. તો કોનો અવરોધ વધારે? R1 નો. તો એનો મતલબ થયો કે શ્રેણીમાં જોડો તો કોણ પહેલું વધારે પ્રકાશિત થાય? 40 વોટ આવશે. અને સમાંતરમાં જોડીએ તો સમાંતરમાં આપણું સૂત્ર આ રીતે થઈ જશે. અહીંયા તમને ખ્યાલ આવશે કે આ રીતની એક બેટરી કનેક્ટ કરી છે, એક રેઝિસ્ટન્સ, અહીંયા એક રેઝિસ્ટન્સ, તો આ R1 R2 બરોબર. બસ સમાંતરમાં પાવરનું સૂત્ર કયું થાય? P બરાબર V²/R ટોટલ થાય. તો આમાં R ક્યાં આવ્યો? નીચે આવી ગયો. નીચે આવ્યો ને, તો એનો અર્થ, અથવા R સિમ્પલ લખી દો V²/R, કારણ કે વોલ્ટેજ સરખો છે બંનેનો. તો જેનો અવરોધ ઓછો એ વધારે પ્રકાશિત થશે. તો સમાંતરમાં જેનો અવરોધ ઓછો એ વધુ પ્રકાશિત થાય. તો અવરોધ કોનો ઓછો છે? 110 નો. તો એનો મતલબ કે સમાંતરમાં 110 અથવા જે 100 લખ્યા છે એમાં લખવામાં થોડું પ્લસ માઇનસ થશે, એ વધારે પ્રકાશિત થશે. માઇન્ડમાં એક સેટ કરો, ઘરના જોડાણ કેવા છે? સમાંતર છે. સમાંતર હોય ને તો જેનો અવરોધ ઓછો હોય ને એ વધારે પ્રકાશિત થાય. નોર્મલ કન્ડિશનમાં શ્રેણી જોડાણની એક ખાસિયત, જેનો અવરોધ વધારે હોય એ વધુ પ્રકાશિત થશે. તો ઘરના જોડાણમાં જેનો અવરોધ, સમાંતર જોડાણ છે એટલે જેનો અવરોધ ઓછો હશે એ વધુ પ્રકાશિત થશે. આ માઇન્ડમાં યાદ રાખો અથવા નોટ કરી રખાયું છે. સમજીને નોટ કરજો, નહીતર પાછું ગોખવાનું થશે. ચલો અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન છે. ઇલેક્ટ્રિક કીટલીમાં રાખેલું પાણી ચાલુ કર્યાના 15 મિનિટ પછી ઉકળવા લાગે છે. હવે કીટલીમાં હીટિંગ તારની કોઇલ છે
તારની લંબાઈ પ્રારંભિક લંબાઈથી 2/3 જેટલી કરી નાખી છે, તો કેટલા સમય પછી ઉકળશે? અહીંયા સમજો આ કન્ડિશન આપી છે 15 મિનિટ સુધી, 15 મિનિટમાં ઉકળવા લાગે છે, બરોબર છે? તો ટાઈમ 15 મિનિટ આપ્યો છે, h એટલી ને એટલી જશે, તો આપણું જે સૂત્ર આવશે એ ઓકે 20 1 મિનિટ ફરી જોઈ લઈએ. ઇલેક્ટ્રિક કેટલીમાં રાખેલું પાણી ચાલુ કરીને 15 મિનિટ પછી ઉકળે છે. ઇલેક્ટ્રિક કેટલીમાં હીટિંગ તારની જે લંબાઈ છે આપણે h બરાબર h લખીશું. હવે ઘણા છોકરા કન્ફ્યુઝ હશે કે આમાં હું I2RT સૂત્ર વાપરું કે V2/R વાપરું, તો હું માનું ત્યાં સુધી તમારે ધ્યાન રાખવાનું ઘર વપરાશની વાત આવે છે તો V2/R વાપરવાનું. ઘર વપરાશમાં વોલ્ટેજ અચળ હોય, નોર્મલ કન્ડિશનમાં તમે I2R લખી શકો, પણ ઘર વપરાશનું આવશે તો V2/R જ આવશે. તો V1/R1 into time T1 is equal to V2/R2 into time T2. કારણ કે હીટ તો એટલી જ આપવાની છે પાણી ઉકળવા માટે. હવે વોલ્ટેજ સરખા છે એટલા માટે V ને કેન્સલ કરી નાખ્યું, તો અહીંયા આપણે રહેશે T1/R1 T2/R2. હવે અહીંયા એક કામ કરીએ, R proportional to L છે, R proportional to L, તો એના ઉપરથી એમ કહી શકીએ T1/L1 is equal to T2/L2. હવે તમારે સીધી કિંમત લખવાની રહેશે, તો તમારે બીજાનો ટાઈમ શોધવો છે તો T2 શોધવાનો છે, અને L2 છે એ 2/3 ટાઈમ્સ છે, બરોબર છે? L છે, અને T1 છે 15 મિનિટ, અને આ થશે પહેલાની લંબાઈ L, તો 2/3 વડે ગુણવા પડશે, તો T2 બરાબર 15 ગુણ્યા 2/3, તો 10 મિનિટ આવશે, બરોબર છે? ઓકે, આ ક્વેશ્ચનમાં આપણને બતાવ્યું છે કે 500 વોટ 220 વોટ અને 200 વોટ 220 વોલ્ટ એના બે બલ્બ છે, એને 220 વોટના પ્રાપ્તિ સ્થાન સાથે કનેક્ટ કર્યા છે. પહેલા શ્રેણીમાં સમાંતર, પછી શ્રેણીમાં જોડ્યા છે. તો 500 અને 200 વોટના બલ્બમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર, તો સમજો અહીંયા તમને એટલો અંદાજ હશે કે પેરેલલ હોય, પહેલાની વાત કરું છું, પેરેલલમાં હીટ એનર્જીનો ગુણોત્તર જે આવે, પાવરની વાત કરીએ તો P1/P2, P1/P2 અથવા H1/H2 લખશો, જે લખશો એ ચાલશે, પણ એ જે હીટનો જે ગુણોત્તર આવશે એ કોના સમપ્રમાણમાં હશે? તો તમને એટલો અંદાજ હશે કે એમાં વ્યસ્ત પ્રમાણમાં હોય, કે P proportional to કયું સૂત્ર આવે? V2/R થશે, તો P proportional to V2/R, તો P1/P2 is equal to શું થઈ જાય? R2/R1. આ કોના માટે થયું? પેરેલલ માટે, એટલે કે સમાંતર માટે થયું. અને શ્રેણીમાં I2R આવે, તો શ્રેણી માટે લખીએ તો એમાં P1/P2 બરાબર R1/R2 થાય. હવે તમારે ફક્ત R1 અને R2 શોધવાના ને, તો મેં તમને કહ્યું છે કે આના ઉપરથી મળે, તો આના માટે R1 કેટલું થાય? R1 બરાબર V2/P. V કેટલા? 220, અને પાવર P આપ્યો છે. આના માટે R2 બરાબર કેટલા થાય? તો V2/P. હવે તમને બે વસ્તુ આપી છે, તો આના ઉપરથી તો આ વસ્તુ તમે ઈઝી ફાઇન્ડ કરી લો. R1 R2 આવી જાય, એ R1 R2 અહીંયા મૂકી દો, તો એક રિઝલ્ટમાં મળશે આન્સર. ચેક કરી લેજો, કેલ્ક્યુલેશન કરવાની છે, બાકી કઈ એમાં વધારે ગણતરીમાં મોટું છે નહીં, થોડુંક એક સમજની જરૂર પડશે. નેક્સ્ટ હવે જો અહીંયા કહ્યું છે 20 ઓહ્મના અવરોધની આજુબાજુ બરફનું આવરણ ચડાવવામાં આવે છે, અને આ અવરોધને 210 વોલ્ટ લાગુ પાડવામાં આવે, બરફના ગલનનો દર. તો સમજો આપણને શું માંગ્યું છે? dm/dt માંગ્યું છે, બરફના ગલનનો દર. તો dm/dt into L કરું એટલે એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એ પાવર જ થશે. તો એ જોવા જાવ તો સપ્લાયમાંથી કેટલો પૂરો પાડવામાં આવે છે? તો V અને R આપ્યા છે, તો આપણે લખી દો V2/R બરાબર આ સીધું રિલેશન આવશે. L 80 આપ્યા છે, એને પહેલા કેલરી ફેરવવાના. તો અહીંયા જે આપ્યો છે તમે કદાચ એક કામ કરી દો, V2/R ડિવાઇડેડ બાય J કરો, અથવા અહીંયા J વડે જૂલ અચળાંક વડે ગુણી કરો 4.2, તો dm/dt તમને ગ્રામ પર સેકન્ડમાં આવી જશે આન્સર. અહીંયા કહ્યું છે 1.2 પ્રમાણમાં અવરોધ ધરાવતા બે બલ્બને એક સાથે સમાંતર જોડી વોલ્ટેજ અચળ રાખવામાં આવે તો વિખેરિત પાવરનો ગુણોત્તર મેં હમણાં ગણાવ્યો છે કે સમાંતરમાં V proportional to 1/R આવે, તો એના ઉપરથી તમે સીધું 2:1 લખી શકો છો. અહીંયા જે બતાવ્યું છે ક્વેશ્ચન સમજજો કે R1 અવરોધ ચોક્કસ વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો વિખેરિત થતો પાવર P1, R2 અવરોધને R1 સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે તો એ વખતે R1 માં વિખેરિત થતો પાવર P2 એ શું થાય? તો સમજો પહેલી કન્ડિશન હતી તો આ સ્થિતિ હતી, એકલો R1 હતો તો એ દરમિયાન પાવર P1 હતો, બરોબર છે? પછી ધારો કે આગળ શું થયું? R1 R2 શ્રેણીમાં કનેક્ટ કર્યા. હવે તમને સમજવાનો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થશે. R1 R2 શ્રેણીમાં કનેક્ટ કર્યા તો પહેલી વખતે સમજો આ કન્ડિશનમાં I1 હતો પ્રવાહ, આની અંદર I2 હતો, તો પ્રવાહ ઘટે.
પ્રવાહ ઘટશે કારણ કે અવરોધ વધી ગયો, તો આ ઘટ્યો પ્રવાહ, અવરોધ પ્રવાહ ઘટી ગયો, તો એનો મતલબ કે R1 માં ઉત્પન્ન થતો પાવરનું સૂત્ર કયું લખાય? I²R. તો એ શું થશે? ઘટશે. તો પાવર ઘટશે અહીંયા. હવે જો 25 વોટ, 40 વોટ, 60 વોટ ના રેટિંગ આયા, કોનો અવરોધ ઓછો હશે? તો મેં તમને સીધું જ કીધું હતું, ઘર વપરાશના અવરોધ છે, સમાન વોલ્ટેજ છે, તો P બરાબર કયું સૂત્ર વપરાય? V²/R. તો R બરાબર શું થઈ જશે? V²/P. જેનો પાવર ઓછો એનો અવરોધ વધુ, જેનો પાવર ઓછો એનો અવરોધ વધુ, તો 25 વોટ આવશે. હીટિંગ કોઇલ પર 100 વોટ 220 વોલ્ટ 200 વોલ્ટનું લખાણ લખ્યું છે. હીટિંગ કોઇલને કાપી લેવામાં આવશે અડધી, અને પછી એમને એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે છે. તો પ્રાપ્તિ સ્થાન સાથે છૂટી પડતી ઉષ્મા ઉર્જા તમે અહીંયા સમજ રાખશો તો ક્લિયર થશે. હીટિંગ કોઇલ એટલે એક રેઝિસ્ટિવ કોઇલ છે, બરોબર છે. તો એ વખતે એને છૂટી પાડી દો તો એનો અવરોધ છે એ અડધો થઈ જાય. પહેલા તો સમજો, છૂટી પાડીને અડધી કાપવામાં આવશે. આ જે કોઇલ છે એના બે ટુકડા કરી દઈએ એટલે અવરોધ અડધો થઈ ગયો. તો અવરોધ થયો R/2, I કેટલો થયો? R/2. પછી પાછા બેને સમાંતર જોડ્યા. તો આ સિચ્યુએશન, આ બેને પેરેલલમાં કનેક્ટ કર્યા, તો IR/2, IR/2. તો ટોટલ રેઝિસ્ટન્સ જે હવે બની ગયો ને R/4 બની ગયો. તો અવરોધ પહેલા કેટલો હતો? R હતો, અને હવે કેટલો થઈ ગયો? R/4. તો હીટ એનર્જી બી એ જ રીતે પ્રોડ્યુસ થશે, કારણ કે H નું સૂત્ર કયું છે? V²/R. વોલ્ટેજ તો કોન્સ્ટન્ટ રહેવાનો ઘરમાં, તો H proportional to 1/R. તો તમે H proportional to 1/R લખો તો સીધા અર્થમાં ખ્યાલ આવે. જ્યારે અવરોધ ચોથા ભાગનો થાય તો હીટ 4 ગણી થઈ જશે. તો હીટ 4 ગણી થઈ જાય તો 100 વોટ ના બદલે કેટલો થઈ જશે? 400 વોટ, એટલે જૂલ પર સેકન્ડ, એટલી એનર્જી થઈ જશે. અહીંયા બતાવ્યું છે કે 5 ઓહ્મમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાના કારણે 10 કેલરી ઉષ્મા ઉત્પન્ન થાય. તો 4 માં કેટલી ઉત્પન્ન થશે? અહીંયા હું હિન્ટ આપું છું, એ સમજજો. આ ટાઈપના ક્વેશ્ચન બને ત્યાં સુધી દરેક સ્ટુડન્ટને ખ્યાલ આવવો જોઈએ ને આવડવા જોઈએ. તો જો અહીંયા પહેલા તો પ્રવાહ ડિસ્ટ્રીબ્યુશનને પ્રોપર સમજની જરૂર છે. અહીંયા 5 છે, અહીંયા 4 છે, અહીંયા 6 છે. ધારી લો અહીંથી I પ્રવાહ આવે છે. અથવા હું તમને હિન્ટ કહું કે આ ટોટલ કેટલો થયો? 10 થયો. તમને અહીંયા સાઈડમાં લખીને બતાવું છું. આ 10 થઈ ગયું, આ 5 છે. તો તમને એટલી તો ખબર પડે ને કે આની અંદર જોવા જાઓ તો આ ઓછો અવરોધ છે, એટલે આમાં પ્રવાહ વધારે હશે, એને આમાં ઓછો હશે, બરોબર? અવરોધ વધુ છે, પણ કેટલો હશે? તો આમાં ડબલ હોય અને આમાં એનાથી અડધો હોય, કારણ કે અવરોધ ડબલ છે. અથવા તમને એક સીધું સૂત્ર લખાવું તો બંનેનો વોલ્ટેજ કોમન, તો V બરાબર V, તો I1R1 બરાબર I2R2, એટલું તો લખી શકીએ. તો લખીએ તો એના ઉપરથી તમે ચેક કરો કે I1/I2 બરાબર શું થઈ જાય? R2/R1. હવે R2 કેટલા છે? 5 છે, અને R1 કેટલા છે? 10 છે. કેટલા આયા? 1/2 થયા. તો I1 અડધો હશે, I1 1 છે, તો I2 કેટલા છે? 2 છે. I1 1 એમ્પિયર. તો ચલો હું અહીંયા લખી કાઢું છું 1 એમ્પિયર. તો અહીંયા કેટલા છે? 2 એમ્પિયર. બસ આપણું કામ અહીંયા જ ખતમ થઈ જશે. હવે તમે એક વસ્તુ વિચાર કરો, આ જો રિલેશન સમજ આવી જાય તો હવે એક કામ કરીએ. 5 માં ઉત્પન્ન થતી ઉષ્મા, 5 માં ઉત્પન્ન થતી ઉષ્મા એ કેટલી છે? 10 કેલરી છે. તો આપણે એક લખીએ છીએ, અથવા હું 2I રાખું છું જેથી આપણને કન્ફ્યુઝન ના રહે. અહીંયા 1I છે અને અહીંયા કેટલા રહ્યા? 2I. તો અહીંયા ઉત્પન્ન થતી ઉષ્મા I²R કરી દઉં. તો 2I એનો સ્ક્વેર ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 10. આ એકમાં થઈ, સોરી 10 માં થઈ ગઈ. તો 4 માં કેટલી હીટ પ્રોડ્યુસ થાય? 4 એટલે અહીંયા I પ્રવાહ પસાર થાય છે, તો અહીંયા I પ્રવાહ પસાર થાય. તો આની હીટ કેટલી? તો એ આપણને ખબર નથી. તો H બરાબર કેટલા લખું? તો I² ઇન્ટુ 4 થશે. હવે તમે આ બેનો ગુણોત્તર લો તો આ બાજુ થઈ જશે 10 ભાગ્યા H, અને આ બાજુ થઈ જશે 4 ગુણ્યા 5 20 I². નીચે થાય 4I². I² કેન્સલ, અહીંયા 5 આવશે અને અહીંયા જતો રહેશે, તો H બરાબર 2 કેલરી આવે. બસ આ આન્સર થાય. તમે સમજો, આવા ક્વેશ્ચન આઈડિયા આવવો જોઈએ. ઘણીવાર તમને ક્વેશ્ચન અહીંયા આ 10 આપ્યો છે, અહીંયા 5 આપ્યો, એવું ના આપી દે તો તમે આ સૂત્રથી યુઝ કરો. I1 બરાબર IR2 ભાગ્યા R1 પ્લસ R2, અને I2 બરાબર IR1 ભાગ્યા R1 પ્લસ R2. આનાથી યુઝ કરી પ્રવાહ ડિસ્ટ્રીબ્યુશન લો. પછી પહેલામાં જેમાં હીટ આવતી હોય એ ગણો અને એની કમ્પેરિઝન લો.
જેમાં માગ્યું છે એની હીટ ગણો, એની કમ્પેરિઝન લો, પછી બેનો ગુણોત્તર લેશો, આઈ નીકળી જશે. કન્ડિશન આનથી કેલ્ક્યુલેશન થઈ શકે છે. તમે આ મેથડને સમજો, શાંતિથી ધ્યાન રાખજો. આ ક્વેશ્ચનમાં આપણને કહ્યું છે 0.4 ઓહ્મનો અવરોધ છે, ઇલેક્ટ્રિક કેબલ ફેક્ટરીને 10 કિલોવોટનો પાવર સપ્લાય આપે છે, તો 200 ડીસી વોલ્ટેજ પૂરો પાડે છે. પ્રસારણ દરમિયાનની કાર્યક્ષમતા કેટલી? સમજો અહીંયા જનરેટર હોય જે બી એ અહીંયા સપ્લાય પાવર દ્વારા આપશે ને અહીંયા એક ફેક્ટરી હશે એમાં જવા દેવામાં આવશે. તો 200 વોલ્ટનો ડીસી હોય અને 200 વોલ્ટ ડીસી છે અને પાવર છે 10 કિલોવોટ. તો પ્રવાહ કેટલો પસાર થતો હોય? I બરાબર P/V થશે. તો P છે 10⁴ અને અહીંયા છે 2 × 200 છે, આટલો I પસાર થશે. તો અવરોધ છે 0.4, તો આનો અવરોધ છે 0.4, તો આનો પાવર કેટલો વેસ્ટ જશે? તો P વેસ્ટ બરાબર I² R કરી દો. હવે I કેટલો છે? તો 10⁴ ભાગ્યા 200 અને એનો સ્ક્વેર, અને R થશે 0.4. ઓકે, આની કેલ્ક્યુલેશન કરીએ તો અહીંયા 2 જતા રહેશે એટલે 10⁵ રહેશે, એની ઘાત એટલે 4 થશે, અને 1 જાય એટલે 10⁵ રહે, અને અહીંયાથી નીકળી ગયો તો 1 વોટ આવે, સોરી 1 કિલોવોટ. તો P વેસ્ટ કેટલો આવી ગયો? 1 કિલોવોટ. હવે અહીંયા સમજ રાખો, આના કારણે વેસ્ટ થતો પાવર 1 કિલોવોટ છે. સપ્લાય અહીંયા બેટરી જે ફેક્ટરીને મળતો 10 કિલોવોટ, તો જનરેટરે આપ્યો કેટલો હશે? તો આ 1 કિલોવોટ વેસ્ટ ગયો એ, અને આ 10 કિલોવોટ. તો જનરેટરનો P, જનરેટરનો પાવર કેટલો? તો 10 + 1 બરાબર 11 કિલોવોટ. તો એનો અર્થ શું થયો કે કાર્યક્ષમતા કેટલી? આઉટપુટ બાય ઇનપુટ. આઉટપુટ આપણે 10 નું મળ્યું અને આપ્યું છે 11. 10 ભાગ્યા 11 કરીએ એટલે લગભગ 91% આવશે. હવે અહીંયા બતાવ્યું છે કે એક ઇલેક્ટ્રિક કેટલીમાં 12°C તાપમાને પાણી રહેલું છે, 220 વોલ્ટનો સપ્લાય આવે. અહીંયા આપણને કાર્યક્ષમતા માંગી છે એટલે હું ગણાવું છું, મેથડ સમજજો. કેટલીમાં 12°C પાણી છે, 1 લીટર રહેલું છે, અને 220 વોલ્ટનો સપ્લાય 3 એમ્પિયરે 10 મિનિટમાં ઉકળવા મળે છે. કાર્યક્ષમતા કેટલી? તો કાર્યક્ષમતા બરાબર આઉટપુટ બાય ઇનપુટ થશે. ઇનપુટમાં આપણે VIT લખાય, બરોબર છે, કારણ કે વોલ્ટેજ આપ્યો છે, I આપ્યો છે, T આપ્યો છે, બરોબર. અને આઉટપુટમાં પાણી ઉકળે છે. પાણી ઉકળે એટલે આપણે એના માટે લખીએ છીએ 12°C નું. તો એક કામ કરીએ, અહીંયા ઘણીવાર MC∆T ml ભેગું આપવું જોઈએ, વાસ્તવમાં MC∆T + ml, પણ આમાં કોઈ વાર ના આપ્યું હોય તો તમે સીધું જ લખી દેજો MC∆T. કદાચ ચેક કરી લેજો. હવે આમાં M કેટલા? તો M બરાબર 1 લીટર એટલે 1 ગ્રામ થાય. સમજજો, C 1 ગ્રામ પર અંશ સેલ્સિયસ લેવાનું છે, બરોબર છે. ગ્રામ અંશ સેલ્સિયસ, સોરી, C બરાબર જે કેલેરી પર ગ્રામ અંશ સેલ્સિયસ, આટલું થઈ જશે. અને ટેમ્પરેચર ડિફરન્સ થશે 100 - 12 ઉકાળવાનું છે એટલે, અને આને જૂલ વડે ગુણી કાઢવાના. તો આને જૂલ વડે ગુણો તો તમારે જે વડે ગુણવા પડે એટલે 4.2 સાથે મલ્ટીપ્લાય કરી દેવાના. તો બસ આ એક રિઝલ્ટ બની જશે. તમે કેલ્ક્યુલેશન કરશો એ પોઈન્ટ સમથિંગ આવશે અને એનું પર્સન્ટેજમાં કેલ્ક્યુલેટ કરી દેવાના. નેક્સ્ટ અહીંયા બતાવ્યું છે 1000 વોટ પાવરના 2 હીટરને સમાંતર જોડવામાં આવે અને 220 વોલ્ટનો સપ્લાય લગાડવામાં આવે ત્યારે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા HP છે. હવે એમને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા HS છે. તો તમને એટલો તો ખબર હશે ને, 2 હીટર છે એને સમાંતર જોડીએ તો ટોટલ પાવર 2000 થાય. કઈ રીતે? તો P સિરીઝ આ P પેરેલલ બરાબર P1 + P2 થાય, અને P1 + P2 કરું તો 1000 + 1000 એટલે કેટલા થયા? 2000 વોટ થઈ ગયા. ચલો હવે સમાંતર પછી શ્રેણીમાં જોડવામાં આવે તો P સિરીઝમાં કનેક્ટ કરીએ તો 1/P1 + 1/P2. તો એ મુજબ આપણે ચેક કરીએ તો P1 P2 ભાગ્યા P1 + P2 અથવા 1000 ના અડધા થઈ જશે એટલે કેટલા આવશે? 500 વોટ થશે. તો તમે આનો બેનો ગુણોત્તર લઈ લો, P પેરેલલ ભાગ્યા P, તો 2000 ભાગ્યા 500 એટલે 4 આવશે જવાબ. પરિપથમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એ અવરોધ, પ્રવાહ અને સમય પર આધારિત છે. તો એને માપવામાં આવતી પ્રતિશત ત્રુટિ 1%, 2% અને 1% હોય. તો ઉષ્મા ઉર્જામાં તમને હું સીધા અર્થમાં કહું, સૂત્ર આ લખજો, H બરાબર I² R × T. તો આટલું લખી કાઢીએ તો એક સીધું રિઝલ્ટ આવશે. તમને ગણતરી તો આવડતી હશે. ચલો નેક્સ્ટ હવે એના પછી લખું છું કે ઘરમાં, સોરી,
જોડેલા બે બલ્બ પૈકી એક બીજા કરતા વધુ તેજસ્વી લાગે છે. ઘરમાં કયું જોડાણ હોય ભાઈ? સમાંતર હોય. સમાંતરમાં મેં તમને હિન્ટ આપી હતી કે જેનો અવરોધ ઓછો એનો પાવર વધારે. જેનો અવરોધ ઓછો હોય એનો પાવર વધારે હશે. તો કોનો અવરોધ વધુ હોય? જે વધારે તેજસ્વી લાગતો હોય એનો અવરોધ ઓછો હશે. તો આપણે શું કરવું પડે? કોનો અવરોધ વધુ હશે તો જેનો અવરોધ વધુ હોય ઝાંખો લાગશે. ઝાંખા બલ્બનો અવરોધ વધુ હોય. 40 વોટ, 60 વોટ અને 100 વોટ ત્રણ બલ્બને શ્રેણી જોડવામાં આવે તો કયા બલ્બમાંથી વધુ પ્રકાશ મળે? સમજો. હવે શ્રેણીમાં જોડીએ તો I સરખો હોય, બરોબર? તો આપણે P નું સૂત્ર કયું લખીશું? I²R. તો P proportional to R. તો જેનો અવરોધ વધુ હોય એ વધારે પ્રકાશ આપશે. તો કોનો અવરોધ વધારે હોય? હવે અવરોધ વધારવા માટે તો આપણું પાછું આ જ સૂત્ર કામ લાગે કે P બરાબર V²/R. કારણ કે વોટ રેટિંગ આપ્યું હશે ને, તો હવે તમે જેનો આપણે R લખીએ તો R બરાબર V²/P આ રીતે લખીએ કાંઈ. તો જેનો પાવર વધુ એનો અવરોધ ઓછો. તો અહીંયા વધુ પ્રકાશ મેળવવો છે. વધુ પ્રકાશ મેળવવો હોય તો અવરોધ શું કરવો પડશે? વધારે જોઈશે. અવરોધ વધારે જોઈએ તો અવરોધ વધારવા માટે આપણે શું કરવું પડે? પાવર ઓછો જોઈએ. તો 40 વોટ વધુ પ્રકાશ આપશે. સમજવા જેવા ક્વેશ્ચન છે. થોડું કન્ફ્યુઝન ક્રિએટ કરશે, પણ આપણને ના ખબર પડે તો મને કહેજો. તમે ગ્રુપ વોટ્સઅપમાં એક ડિટેલ લખી દેજો કે ભાઈ મને સમજ નહીં આવતી. તો એ ટાઈપના ક્વેશ્ચનનો હું ફરી એકવાર પ્રોપર આઈડિયા આપીશ. જો અહીંયા આપણને કહ્યું 10 વોટના આ 10 ઓહમના 3 અવરોધ છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડાય. દરેકમાં મહત્તમ પાવર 20 વોટ 20 વોટ 20 વોટ બધામાં જાય છે. તો કુલ પાવર કેટલો થાય? જો આવા દાખલામાં જે આન્સર આવતો હોય આપણે એને ચેક કરીએ તો જો આ બે પેરેલલમાં છે અને પેરેલલમાં પાવરનો સરવાળો થાય એટલે 20 ને 20 કેટલા થાય? 40 થશે. તો એક 40 છે અને બીજો એની સાથે સિરીઝમાં પાછો 20 રહેલો છે. એક અવરોધ 40 આપે છે અને બીજો 20 છે. તો આપણે સિરીઝમાં પાછું સૂત્ર કયું? 1/PS બરાબર 1/P1 પ્લસ 1/P2. અથવા તમે આમાં big 1 કરી દો તો એ જ થશે ને. તો P સિરીઝ big 1 કેટલું? 40/3 આવે. પણ એવો કોઈ જવાબ નહીં આપ્યો એટલા માટે કયો આન્સર થશે? કોઈ પણ નહીં થશે. અહીંયા કહ્યું છે કુલ પાવર કેટલો? કુલ પાવર ગણવો હોય તમે સિમ્પલ કેલ્ક્યુલેશન કરો. ચલો આ 2 ને 2 કેટલા થયા? 1 થયા. 1 ને 2 3 થઈ ગયા. 3 ને 2 5 થયા. 5 ને 1 6. તો આમાંથી વહેતો પ્રવાહ કેટલો? તો I બરાબર ટોટલ કેટલો અવરોધ? 6. હવે તમારા અવરોધ 6 હોય તો આ પાવર ગણી કાઢો. સીધું જ V²/R. V કેટલા છે? 12 નો વર્ગ ભાગ્યા 6 એટલે 12 × 72 આવે. સોરી, કેમ મારી ભૂલ થાય છે ભાઈ? 1 થશે, 2 3 2 5 ને 1 6. રેઝિસ્ટન્સ 6 આવ્યો. હવે આ એના આધારે અવરોધ છે તો V²/R આવે. V ની કિંમત થશે 12 નો વર્ગ ભાગ્યા 6. 12 ગુણ્યા 2 રહે. ઓકે, મારી ભૂલ છે ગણતરીમાં એટલે 24 આવે. કેટલા વોટ થશે? 24 વોટ થશે. ઓકે, અહીંયા આપણને બતાવ્યું છે કે 100 વોટનો બલ્બ છે B1 અહીં લખેલું છે. B2 60 વોટનો છે. B2 60 વોટનો અને B3 200. ઓકે, B2 અને B3 60 વોટના છે. 250 વોટના સપ્લાય સાથે જોડાયા છે. W1 W2 W3 એ B1 B2 B2 ના B3 ના પાવર છે. તો કયું રિલેશન આવે? હવે તમે એક વસ્તુ વિચાર કરો. સિમ્પલ આઈડિયા આપું છું. અહીંથી પ્રવાહ I નીકળતો હોય એ પ્રવાહ બે ભાગમાં ડિવાઈડ થશે, બરોબર? બે ભાગમાં ડિવાઈડ થાય તો આ ભાગમાં તો અવરોધ વધારે હોય ને, આ ભાગમાં અવરોધ વધારે હશે તો આમાં પ્રવાહ કમ્પેરેટિવ ઓછો હશે. આમાં અવરોધ ઓછો છે કારણ કે એક જ બલ્બ છે તો આમાં પ્રવાહ વધારે હશે. એટલી તો ખબર પડી જાય. હવે આ બે કયા જોડાણમાં છે? શ્રેણીમાં છે. તો સૌથી વધુ કોણ પ્રકાશિત થઈ જશે? પહેલા તો આ ત્રીજા નંબરનો પ્રકાશિત થઈ જશે. એના આગળ રાખે. હવે આ બે માંથી કોણ પ્રકાશિત થાય? યાદ કરો શ્રેણી જોડાણની ખાસિયત. શ્રેણી જોડાણમાં P proportional to R. જેનો અવરોધ વધુ હોય વધુ પ્રકાશિત થાય. તો અહીંયા ઓછા બલ્બનો, ઓછા વોટ વાળા બલ્બનો અવરોધ વધુ હોય તો 60 નો વધુ હોય. એનો મતલબ 60 વધુ પ્રકાશિત થશે. તો પછી આવશે બીજા નંબરનો અને છેલ્લે કયો આવે? પહેલા નંબરનો.
ના ખ્યાલ આવે તો ધ્યાન રાખજો આ વસ્તુનું, ફરી એકવાર રિવાઇઝ કરી સમજાવું છું. અહીંયાથી જ્યારે પ્રવાહ નીકળે તો અહીંયા અવરોધ ઓછો હશે ને અહીંયા બે શ્રેણી જોડાય છે, તો અહીંયા અવરોધ ઓછો હોય તો અહીંયા વધારે પ્રવાહ જાય, તો એટલે ઓબ્વિયસ આ પહેલો પ્રકાશિત વધુ થવાનો ત્રીજા નંબરનો. હવે અહીંથી જાય તો અહીંયા તો શ્રેણી જોડાણમાં છે, શ્રેણી જોડાણમાં વેસ્ટ થતા પાવર કે વપરાતાનું સૂત્ર કયું? I² કૌંસમાં R1 પ્લસ R2 થાય. તો શ્રેણી જોડાણમાં હવે જોવા જઈએ એમાંથી અલગ અલગ બલ્બનું છૂટા પડીએ તો જેનો અવરોધ વધુ હોય વધુ પ્રકાશિત થાય, અવરોધ વધારે હોય તો એનું વોટેજ વોટ ઓછા હોય, તો વોટ ઓછા હોય એટલે 60 આવે, એટલે બીજા નંબરનો પછી પહેલા નંબરનો. ક્લિયર? નેક્સ્ટ અહીંયા જે લખ્યું છે એ સમજો. 500 વોટ અને 220 વોલ્ટના અને 110 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જામાં પ્રતિશત ઘટાડો કેટલો? જો આના અહીંયા હતું, આ બે કનેક્શન હતું, પછી 110 નો વોલ્ટેજ કરી નાખ્યો તો ઉષ્મા ઉર્જામાં પ્રતિશત ઘટાડો કેટલો? તો આપણે બીજું કઈ નહીં, H proportional to અથવા is equal to V² upon R કર દો બસ. H proportional to V² upon R. હવે તમારે આમાં બીજું કઈ વધારે ચેન્જીસ નહીં આવે, આના આધારે રિલેશન લઈ લો, એક જવાબ મળશે, પ્રતિશત ફેરફાર ચેક કરી લેજો. 5 ઓહ્મ અવરોધમાં અડધી મિનિટ સુધી પ્રવાહ પસાર કરવામાં આવે તો 15,000 જૂલ ઉષ્મા મળે છે, તો પ્રવાહ કેટલો હશે? તો તમારે તો ફક્ત H નું ઇક્વેશન જ લખવાનું છે. હવે એક વસ્તુ સમજો, અડધી મિનિટ સુધી પ્રવાહ પસાર કરવામાં આવે છે તો વહેતો પ્રવાહ કેટલો? અહીંયા આપણને એક રિલેશન લખું છું, H બરાબર I² R into T. હવે તમે H ના બદલે કેટલા લખાય? 15,000. I ના બદલે તમારે શોધવો છે I² R ના બદલે 5 અને ટાઈમ અડધી મિનિટ છે ને એટલે 30 સેકન્ડ, બસ I મળી જશે. અહીંયા ક્વેશ્ચન સમજો. જીમેન્સ માં એક ક્વેશ્ચન પૂછાયો હતો, એમાં ઘરના ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યા હતા, એનું કેલ્ક્યુલેશન આપ્યું હતું, એ આપણે જીમેન્સ ના ક્વેશ્ચન સોલ્વ કરીશું તો એ વખતે આમાં સમજવું પડશે. અહીંયા આપ્યું છે ઇલેક્ટ્રિક બલ્બ 60 વોટ 230 વોલ્ટનો છે, 1 કિલોવોટ અવર એક યુનિટનો ભાવ છે 1.25, તો બલ્બને 30 દિવસ સુધી 8 કલાકના લેખે વાપરવામાં આવે તો બિલ કેટલું થાય? તો પહેલા એક કામ કરી દે, આનો પાવર કેટલો છે? 60 વોટ છે, 60 વોટ પાવર છે. હવે કેટલા સમય સુધી એને વાપરવાનો છે? કેટલા? રોજ 30 દિવસ અને રોજના 8 કલાક. તો આપણે વોટ અવરમાં ચેક કરવું છે, તો સમજો અહીંયા હું ધ્યાન આપો, 60 વોટ છે અને કેટલા અવર સુધી વાપરીએ છીએ એ લખું છું, એટલે આપણો આ વોટ થઈ ગયું અને આ અવર વડે ગુણું છું. તો અવર કેટલા છે? તો 30 ગુણ્યા 8, આટલા અવર થઈ ગયા, બરોબર. તો આપણે એને લખી છે કે 8 તરી 24, 24 ગુણ્યા 6 એટલે 144 થશે, 144 અને આટલો આપણને મળશે. હવે તમે સમજો આટલા વોટ અવર થયા, એને યુનિટમાં કન્વર્ટ કરો. હવે યુનિટમાં કન્વર્ટ કરવા હોય તો કિલોવોટ અવર કન્વર્ટ કરવા પડે. હવે કિલો કરવા હોય તો આરે 3 જે છે એ આપણે પોઈન્ટ લઈ લઈએ, તો માટે થશે 14.4 કિલોવોટ અવર. તો આટલા યુનિટ થયા, 14.4 યુનિટ થયા, અને 14.4 યુનિટ એક યુનિટના 1.25, તો બસ એનો ગુણાકાર કરી લો. એક યુનિટના 1.25 તો 14.4 ના કેટલા? તો બસ એના આધારે એક આન્સર મળશે. આઈ થિંક 16 જેવો 18 જેવો સમથિંગ જવાબ આવશે. તમે કેલ્ક્યુલેશન કરશો તો ખબર પડી જશે. અહીંયા કહ્યું છે કે પરિપથમાં કુલ વ્યય થતો પાવર 150 વોટ છે, તો R નું મૂલ્ય કેટલું? ફક્ત હિન્ટ આપી દઉં, ગણતરીમાં સમજ આવી જો કઈ રીતે થાય છે. આ બેનો સમતુલ્ય અવરોધ કેટલો? 2R ભાગ્યા 2 પ્લસ R. આ R ટોટલ થઈ ગયો, 15 વોટ સાથે જોડ્યો છે અને 150 વોટ મળે છે, તો P બરાબર કયું સૂત્ર? V² upon R ટોટલ. બસ તમે R ટોટલ ની કિંમત મૂકો, અહીં જશે આન્સર. બાકી તો બધી ડેટા આપેલા છે. અહીં કહ્યું છે કારને ચાલુ કરવા માટે વપરાતી મોટર છે 12 વોલ્ટની બેટરીમાંથી 300 એમ્પિયર પ્રવાહ ખેંચે છે, 2 મિનિટ પછી ચાલુ થતી હોય તો કેટલી ઉર્જા ખેંચાય? સિમ્પલ ક્વેશ્ચન, તમે ટ્રાય કરી લો આ બધામાં, હવે આવડવા જુઓ. EMF R આંતરિક અવરોધ વાળી બેટરીને બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે, પરિપથમાં મહત્તમ પાવર મેં તમને લખાવ્યું હતું E²/4R આવે, કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r થાય ત્યારે. હવે જો વિદ્યુત બલ્બમાંથી પ્રવાહ 5% ઘટાડવામાં આવે, પાવર કેટલો? તો પાવર નું સૂત્ર કયું લખશો? I²R. જો આ 5% ઘટાડવામાં આવે તો પાવર 10% ઘટે.
ત્રુટી પરથી. અહીંયા કયું સમાન દ્રવ્યના 3 ટુકડા છે, અવરોધક તાર જેમના દળ આપે 1:3:5, લંબાઈ આપી છે 5:3:1. તો બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા કેટલી? જો હું આના માટે એક હિન્ટ કહું છું, તમે સમજશો તો તમને જલ્દી ક્લિયર થઈ જશે કે આવી જ્યારે સિચ્યુએશન આવે તો R નું સૂત્ર કયું લેવાય? R બરાબર ρL²/V છે, બરોબર. હવે V ના બદલે M/D લખું છું, તો R બરાબર ρL²M ઉપર ડેન્સિટી D. મેં તમને સૂત્ર સાબિત કરીને લખેલું હતું, તો R proportional to L²/M આવે, કારણ કે બાકી બધું કોન્સ્ટન્ટ છે. હવે તમને જે હીટ પ્રોડ્યુસ કરી છે એ શ્રેણી જોડાણમાં છે, તો શ્રેણી જોડાણમાં હોય તો પાવર P1 જેમ P2 જેમ P3 બરાબર શું લખાય? I² R1 જેમ I² R2 જેમ I² R3 આટલું લખાય. એ I તો કેન્સલ થઈ ગયો, એનો મતલબ થયો કે R1 જેમ R2 જેમ R3 લખાય. હવે R proportional to શું છે? L²/M, તો L1²/M1, L2²/M2, L3²/M3 આવું થશે. હવે L1 L2 L3 કેટલા છે? 1:3:5, તો 1/3² 9/25. નીચે કેટલા છે? નીચે જુઓ M1 જેમ M2 જેમ M3 5/3:1. તો એનો મતલબ શું થયો કે 1/5/3:25. 5 નો લસા લઈ લઈએ તો આના ઉપરથી થશે 1/15/125 ઓપ્શન થશે. સમજજો ક્વેશ્ચન ગણાય છે કઈ રીતે. અવરોધ માંથી પસાર થતો વિદ્યુતભાર Q બરાબર આ સૂત્ર આપ્યું છે, તો પ્રવાહ મળે વિકલન કરી dq/dt વિકલન કર દો A - 2BT પ્રવાહ મળી જશે. ઉત્પન્ન થતી ઉષ્મા શોધવી છે, તો ઉષ્માનું સૂત્ર લખું છું, ઇન્ટિગ્રેટ ઓફ I²R dt લિમિટ 0 થી T બરાબર. તો પ્રારંભિક શરૂઆત 0 થી શરૂઆત થાય આ કન્ડિશન, પણ આમાં શું થાય કે ધીરે ધીરે પ્રવાહ ઘટતો જાય. તો એક કન્ડિશન આવશે જ્યારે પ્રવાહ 0 થાય, તો પ્રવાહ 0 હશે તો એક સ્થિતિ ગણવામાં આવે તો I0 થઈ જાય. I0 થાય તો એ સમય કેટલો? A - 2BT. તો T બરાબર કેટલા? A/2B. તો આપણા લિમિટ થઈ 0 થી 2A/B. બસ પછી કિંમત મૂકો, સંકલન કરો. H બરાબર ઇન્ટિગ્રેટ ઓફ 0 થી T, T થશે 2A/B. અને I², તો આનો સ્ક્વેર કરી દઉં છું, A² - 4ABT પ્લસ 4B² T² into R into DT. હવે ફક્ત ઇન્ટિગ્રેટ કરવાનું છે, તો ઇન્ટિગ્રેટ કરીશું તો અહીંયા રહેશે A²T minus 4AB, આનો સ્ક્વેર કર્યો ને 4AB into T²/2 plus 4B² T³/3 into R રે આટલું સ્ટેપ રહેશે. હવે અહીંયા જોવા જઈએ તો તમારે કિંમત મૂકવાની છે, તો 0 થી કઈ કિંમત આવી? 2A/B. બસ તો આમાં સીધી કિંમત મૂકતા જઈએ તો આપણા માટે થશે, જે અહીંયા સ્ટેપ વાઇઝ લખી દઉં છું, થોડું મોટું પદ થશે, તો A² 2A/B. સોરી મારી ભૂલ છે ભાઈ, 2A/B નહીં, A/2B છે. 2 જ મિનિટ લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે. A/2B અહીંયા ક્યાં આવશે? A/2B. તો અહીંયા A² કર્યા, A/2B કર્યા, માઇનસ 2 થશે 2AB અને T² એટલે આનો સ્ક્વેર થશે, તો અહીંયા લખાય A² / 4B². કે અહીંયા પ્લસ કરી દઈએ અને પ્લસમાં અહીંયા કિંમત મૂકવાનો ટ્રાય કરીએ તો 4B² / 3 રહેશે અને અહીંયા T³ આવે.
હવે t ની કિંમત a ક્યુબ બાય 8b ક્યુબ ઇન્ટુ r આખા પદની બહાર હો, અહીંયા r લખ્યું છે, કૌંસ છૂટો પાડીએ તો અહીંયા થશે a ક્યુબ બાય 2b, અહીંયા થાય b b કેન્સલ થઈ જશે, 2 2 કેન્સલ થાય તો અહીંયા પણ a ક્યુબ બાય 2b આવે તો આ તો કેન્સલ થઈ જશે, પ્લસ અહીંયા 2 રહે તો 1/6 થાય તો a ક્યુબ બાય 6b, બસ ફાઇનલ આન્સર ઇન્ટુ r હશે બાર તો a ક્યુબ બાય 6b ઇન્ટુ r. થોડુંક ડિફરન્ટ છે એક્ઝામ્પલ, પણ આપણને ખ્યાલ આવે એવું થોડું કેલ્ક્યુલેશનની મેથડ જ સમજવાની છે. ઇલેક્ટ્રિક કેટલી ને હીટિંગ કોઇલ છે અને V વોટ સાથે સપ્લાય કરવામાં આવે છે, 15 મિનિટમાં પાણી ઉકળે છે. એ જ સપ્લાયને જોડી અને 10 મિનિટમાં ઉકાળવું હોય તો લંબાઈમાં શું ફેરફાર કરવો પડે? ધેટ મીન્સ હવે અહીંયા સમજો સપ્લાય એટલો ને એટલો જ રાખવાનો છે ને, તો આપણે એક કન્ડિશન યુઝ કરીએ, H બરાબર v સ્ક્વેર બાય r ઇન્ટુ t. H તો એટલી ને એટલી રાખવાની છે તો કમ્પેર કરી દો તો બી ચાલી જશે. v સ્ક્વેર બાય r1 ઇન્ટુ t1 ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર બાય r2 ઇન્ટુ t2. v શું થઈ ગયું? કેન્સલ. તો t1 અપોન r1 ઇઝ ઇક્વલ ટુ t2 અપોન r2. અને તમને ખ્યાલ છે કે r પ્રપોઝનલ ટુ l છે, કારણ કે r બરાબર રો l અપોન a, તો t1 અપોન l1 ઇઝ ઇક્વલ ટુ t2 અપોન l2. તમે કિંમત મૂકો, t1 કેટલા છે? 15 મિનિટ, l1 કેટલા છે? l જેટલા, t2 10 મિનિટ છે, l2 શોધવા છે તો l2 થઈ જશે 2/3. 2/3 ગણી શું કરવી પડે? ઘટાડવી પડશે. એક વાહકનો અવરોધ 8.4 ઓહ્મ છે, એને આડછેદમાંથી 120 વિદ્યુતભાર કુલમ વિદ્યુતભાર 1 મિનિટમાં પસાર થાય છે, તો 1 સેકન્ડમાં પસાર થતી ઉષ્મા કેલરીમાં કેટલી? હવે તમે આ કેલ્ક્યુલેશન કરી શકો છો, હું વધારે ટાઈમ પાસ નહીં કરું કારણ કે i શોધવાનો, i સ્ક્વેર r કરવાનો છે. અહીંયા કહ્યું છે 20 વોટ દરેક બલ્બનો પાવર છે તો કેટલો થાય? આઈ થિંક મેં પહેલા ગણાયો હતો, આ 20 હોય 20 હોય પેરેલલમાં એટલે 40 થાય, આ 40 ના આનો 20, સમજો આનો 20 છે આનો 20 છે, સમાંતર છે ને સમાંતરમાં સરવાળો થાય એટલે 40 થશે અને આનો 20 છે. હવે આ બે શ્રેણીમાં કયું સૂત્ર? 1/p series is equal to 1/40 plus 1/20 અથવા big 1 કરી દો તો p series નો આન્સર આવશે 40/3. 40/3 અહીંયા આપ્યો છે, ના આપ્યો તો 80/6 આપ્યો છે. એ જ થશે. જ્યારે ઘરમાં ઊંચા બલ્બ વાળું ઊંચા વોલ્ટેજ વાળું હીટર ચાલુ કરવામાં આવે તો મોટા ભાગનો પ્રવાહ એ લઈ લે, એટલે થોડાક સમય સુધી બધા ઇન્સ્ટ્રુમેન્ટ શું થાય? ઝાંખા પડી જાય. વધારે છે ને પ્રવાહ ઘટી જાય, બધો જ બલ્બમાંથી પ્રવાહ ઘટશે, બધો જ પ્રવાહ એ લેવાનો ટ્રાય કરશે. કે અહીંયા કહ્યું છે વાહકમાંથી વિદ્યુતભાર પસાર કરવા અમુક સમયમાં તાપમાનમાં 5°C નો વધારો થાય. જો પ્રવાહ બમણું કરવામાં આવે તો તાપમાનમાં વધારો કેટલો થશે? તો આપણે એક કામ કરીએ, સૂત્ર લખીએ, i સ્ક્વેર rt. પ્રવાહનું રિલેશન છે ને એટલા માટે મેં i સ્ક્વેર rt લખ્યું, બરાબર ms mc ડેલ્ટા t. તો i સ્ક્વેર પ્રપોઝનલ ટુ ડેલ્ટા t. હવે તમે યુઝ કરી શકો છો આના ઉપરથી, તો i2 સ્ક્વેર બાય i1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા t2 સ્ક્વેર, સોરી ડેલ્ટા t2 ભાગ્યા ડેલ્ટા t1. હવે i2 કેટલા છે? બમણો કર્યો ને તો અહીંયા 2 થશે, તો 2 નો વર્ગ એટલે 4 થશે, બરાબર ડેલ્ટા t2 ભાગ્યા કેટલા છે? પહેલા 5, તો 20 નો વધારો થઈ જશે. અવરોધના બે છેડા વચ્ચે નો pd અચળ હોય, અવરોધકતા રો હોય તો 1 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા. તો અવરોધનું સૂત્ર લખો, આ પાવરનું વોલ્ટેજ અચળ હોય ત્યારે, તો પાવર p બરાબર કયું લખાય? v સ્ક્વેર અપોન r, અને r બરાબર કયું સૂત્ર? રો l અપોન e. તો p પ્રપોઝનલ ટુ શું થાય? 1/ρ. તો એનો મતલબ થયો ઉષ્મા એ પ્રપોઝનલ ટુ શું થશે? 1/ρ આવશે. અહીંયા આપણને કહ્યું છે આકૃતિમાં 3 સમાન બલ્બ આપ્યા છે પરિબળમાં. સ્વિચ બંધ કરવામાં આવે, બંધ કરી પ્રવાહ ચાલુ કરવામાં આવે તો કયો પ્રકાશિત થશે? એક વસ્તુ સમજજો, જો આવા દાખલાને કન્ફ્યુઝ નહીં થવાનું, પહેલા સમજવાનું. જેવી સ્વિચ અહીંયા ઓન કરી દો તો થશે શું? એક સમજો કે બધો પ્રવાહ, અથવા એક વસ્તુ સમજો, પહેલા પરિપથમાં સ્વિચ ખુલ્લી હતી તો એક આ અવરોધ હતો ને એક આ અવરોધ હતો, બરોબર? સ્વિચ બંધ કરી આ પેરેલલમાં, પેરેલલ આવે ને એટલે અવરોધ ઘટાડી દે, તો જે નાનામાં નાના મૂલ્ય કરતા એ નાનો કરી દે, ઘટાડી દીધો, અવરોધ ઘટી ગયો. જો અવરોધ ઘટે તો આમાંથી પ્રવાહ વધી જશે, તો એ વધુ પ્રકાશિત થાય, એ બ્રાઇટ થશે.
પણ આ બે માં જોવા જાવ ને તો ભલે પ્રવાહ ટોટલ વધ્યો પણ બે માં ડિવાઈડ થઈ ગયો ને એટલે આનો ઘટશે તો સી ઝાંખો થશે, તો એ વધુ પ્રકાશિત થશે ને સી ઝાંખો થશે. વિદ્યુત કોષ વડે R1 માં T1 સમય માટે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, આ જ કોષ વડે એટલો જ સમય માટે R2 માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો બંને કિસ્સામાં જૂલ ઉષ્મા સમાન હોય તો આંતરિક અવરોધ કેટલો? જો એક વસ્તુ સમજ રાખો, આ કોન્સેપ્ટ કેલ્ક્યુલેશન ગણવા જશો ઘણી લાંબી છે, કરી એકાય એવી છે. હું અત્યારે આની કોઈ કેલ્ક્યુલેશન નથી કહેતો, ઘણા છોકરાઓનું મોઢે સિમ્પલ સમજવાની વાત કરું છું. R1 માંથી T સમય માટે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, R2 માંથી એટલા જ સમયમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને બંનેમાં ઉષ્મા સમાન થતી હોય તો આંતરિક અવરોધનું સીધું ઇક્વેશન યાદ રાખો, R is equal to root R1 R2. ગણતરી કરવી હોય તો કરી શકાય છે, થોડું કેલ્ક્યુલેશન વિચારીને. ઓકે, ચલો અહીંયા આપ્યું છે 20 વોલ્ટ 100 વોટના બે બલ્બને પહેલા શ્રેણી જોડો. શ્રેણી જોડો એટલે શું થાય? 100 વોટ શ્રેણીમાં આવશે. શ્રેણીમાં તો 1/P બરાબર 1/P1 પ્લસ 1/P2 વાળું સૂત્ર, તો પાવર અડધો થઈ જશે એટલે 50 આવશે. અને પછી કયું સમાંતર જોડો, સમાંતરમાં P1 પ્લસ P2 એટલે સરવાળો થાય તો 100 વત્તા 100 200 આવે તો 50 ને 200 નો ડી ઓપ્શન આવશે. અહીંયા કયું છે 2 ઓહ્મ માંથી વહેતો પ્રવાહ 3 એમ્પિયર. ચલો 2 ઓહ્મ માંથી 3 એમ્પિયર તો આ બે છેડાનો વોલ્ટેજ કયો? IR થાય એટલે 6 વોલ્ટ. હવે 5 ઓહ્મ માંથી પાવર વે કેટલો? તો સમજો, એક ધ્યાન આપશો તો ખ્યાલ આવશે. આ બે છેડાનો વોલ્ટેજ, આમાંથી વહેતો પ્રવાહ 3 એમ્પિયર તો આ બે છેડાનો વોલ્ટેજ 6 વોલ્ટ, તો આનોય 6 વોલ્ટ, આનોય 6 વોલ્ટ. બરાબર, હવે આનો 6 વોલ્ટ છે તો ટોટલ અવરોધ કેટલો? 6 ઓહ્મ. તો પ્રવાહ કેટલો થાય? I બરાબર V/R. હવે V છે 6 અને પ્રવાહ 5 વત્તા અવરોધે 5 વત્તા 1 એટલે I કેટલો એમાંથી વહેતો હોય? 1 એમ્પિયર વહેશે. હવે 1 એમ્પિયર વહે તો 5 માંથી પસાર થતો ઉત્પન્ન થતો પાવર 5 માંથી કેટલો ઉત્પન્ન થાય? I² R. હવે I તો 1 છે તો 1 નો સ્ક્વેર અને આ 5 તો જવાબ કેટલો આવે? 5 વોટ આવશે. બી ઓપ્શન હશે. ઓકે, મેં આજે જે લીધા છે મોટા ભાગે પાવર બેઝ ક્વેશ્ચન લીધા છે. તમે આને થોડોક શાંતિથી સમજજો. તમને આની PDF છે એ હું મોકલી દઉં છું, તો જેથી કરીને તમે જાતે પોતાની રીતે ટ્રાય કરી શકો કે આ ટાઈપના ક્વેશ્ચન આવે તો શું કરવું જોઈએ. બરોબર, પણ બાકી પોતાની રીતે તમે આની ગણતરી કરો અને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને કહેતા રહેજો.